હેલો ફૂડીઝ, મધુ ટેસ્ટી રેસિપીઝમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા સમક્ષ લાવી છું વિન્ટર સ્પેશિયલ કાળા તલનું કચરિયું, જેને તલની સાની પણ કહેવાય છે. કચરિયું ખાવાથી શરીરમાં ગરમાહટ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધે છે. તો 5 જ મિનિટમાં બની જતું એવું હેલ્ધી કાળા તલનું કચરિયું સ્ટાર્ટ કરીએ. પરફેક્ટ તલનું કચરિયું બનાવવા તેમાં વપરાતી સામગ્રીનું માપ જોઈ લઈએ. કચરિયા માટે 1 કપ કાળા તલ, 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ, 1 ટીસ્પૂન ખસખસ, 1 ટીસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 2 ટેબલસ્પૂન તલનું તેલ, અડધો કપ ઠળિયા કાઢેલ ખજૂર અને અડધો કપ ગોળનો યુઝ કરીશું અને મગજતરીના બી પણ યુઝ કરી શકો છો. આ બધી સામગ્રી તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. આ કોઈ પણ સામગ્રી યુઝ ન કરવી હોય તો ખાલી ગોળ અને ખજૂરનો યુઝ કરીને પણ તમે કચરિયું બનાવી શકો છો. જો તમે વ્હાઈટ તલનું કચરિયું કરવા માંગતા હોવ તો કાળા તલની જગ્યા પર સફેદ તલ પણ વાપરી શકો છો. હવે આ 1 કપ તલને ગ્રાઇન્ડરમાં અધકચરું પીસી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા તલ અધકચરા પીસાઈ ગયા છે. હવે આમાં 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1 ટીસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટીસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન કોપરાનું છીણ, બાકી વધેલું ગાર્નિશિંગમાં યુઝ કરીશું. પછી અડધો કપ ગોળ, અડધો કપ ખજૂર, 2 ટેબલસ્પૂન તલનું તેલ અને 1 ટીસ્પૂન મગજતરીના બીટ એડ કરીશું. હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. તમે જોઈ શકો છો આપણું કચરિયાનું મિશ્રણ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને ભેગું થઈ ગયું છે. ગ્રાઇન્ડ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિશ્રણને ખૂબ પીસવાનું નથી. મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાનું છે. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેશું. પછી કચરિયામાં વધેલું કોપરાનું છીણ એડ કરીશું અને હાથેથી આ રીતે મસળી લેશું. આ રીતે મસળવાથી મિશ્રણમાં બધી જ વસ્તુ સરસ ભળી જશે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે કચરિયું ભેગું થાય એટલે સમજવું કચરિયું પરફેક્ટ છે. તો હવે કચરિયાને સર્વ કરી લેશું. તેના માટે એક બાઉલમાં ઘી લગાવી લીધું છે. પછી તેમાં થોડું કોપરાનું છીણ સ્પ્રિંકલ કરીશું અને કચરિયું નાખીને સરસ દબાવી લેશું. હવે કચરિયાને એક પ્લેટમાં ડિમોલ્ડ કરી લઈએ. ઘીના કારણે સરસ કચરિયું ડિમોલ્ડ થઈ ગયું છે. રેડી છે આપણું વિન્ટર સ્પેશિયલ હેલ્ધી કાળા તલનું કચરિયું. તેના ઉપર કોપરાના છીણ અને મગજતરીના બી વડે ગાર્નિશિંગ કરી લેશું. બાકી વધેલા કચરિયાના મેં નાના લાડુ બનાવી લીધા છે. તેને પણ કોપરાના છીણ વડે ગાર્નિશિંગ કરી લેશું. આ લાડુ બાળકોને ખૂબ જ ભાવશે. ફ્રેન્ડ્સ, કાળા તલનું કચરિયું શિયાળામાં બનાવવામાં આવે છે. આ કચરિયું ખાવાથી શરીરમાં ગરમાહટ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ વધે છે. કોઈ પણ ઝંઝટ વગર માત્ર 5 થી 10 જ મિનિટમાં કચરિયું બની જાય છે.
તો તમે પણ આ કાળા તલનું કચરિયું ઘરે બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આજની અમારી રેસીપી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. તમારી બધી જ રેસીપી ટેસ્ટી અને સહેલાઈથી તમે ઘરે બનાવી શકો એવી જ મારી ટ્રાય હોય છે. હેલ્ધી રહો, હેપી રહો. જય હિન્દ.